દીવના પૌરાણિક સોમનાથ મંદિરમાં અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। 550 વર્ષ પૌરાણિક મંદિરમાં અન્નકૂટ માટે વિવિધ પ્રકારની મીઠાઈઓ અને ફરસાણ તૈયાર થઈ રહ્યા છે। દીવ સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુ અન્નકૂટની સાથે સાથે શિવ, ગણેશ અને પાર્વતીની માટીની મૂર્તિઓના દર્શનનો પણ લાભ લઈ રહ્યા છે। શ્રદ્ધાળુઓ ઉમંગભેર મંદિરનું દર્શન કરી રહ્યા છે। સોમનાથ પુરાણી મંદિરમાં 500 વર્ષ જૂનું છે અને તેમાં અન્નકૂટ ધરાયો છે અને એમાં બોડી સંખ્યામાં લોકો એનો લાભ લેશે દર્શનનો। એમાં 56 ભોગના ભોગ ભગવાનને ધરવામાં આવે છે। મીઠાઈ, ફરસાણ, અનેક જાતના ભોગ ધરવામાં આવે છે, ફ્રૂટ ધરવામાં આવે છે અને તેનો લોકો મોટા પ્રમાણમાં દર્શનનો લાભ લેશે। અન્નકૂટના દિવસે દામોદરરાયજીને સુંદર અન્નકૂટ ધરાવવામાં આવે છે અને સાથે સોમનાથ મહાદેવને મુખોટાના દર્શનનો લાભ મળે છે। આ મુખોટાના દર્શન વર્ષમાં 3 વાર અન્નકૂટના દિવસે, શિવરાત્રી અને જન્માષ્ટમીના પર્વ નિમિત્તે મુખોટાના દર્શનનો લાભ લેવા માટે શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે।